છોટાઉદેપુરના ક્વાંટ નસવાડી સ્ટેટ હાઈવે પર આવેલ અનેક બસ સ્ટેશન અત્યંત જર્જરિત અને ખંડેર જેવી સ્થિતિમાં છે। સિંગલા ગામ પાસેના બસ સ્ટેશનમાં સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના કારણે મુસાફરોને જીવના જોખમ છે। કેટલાક બસ સ્ટેશનની છત તૂટી ગઈ છે, જેના કારણે વરસાદ અને તડકામાં મુસાફરોને આશરો મળતો નથી। રોજ મોટી સંખ્યામાં મુસાફરો આ બસ સ્ટેશનનો ઉપયોગ કરે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। સ્થાનિકો અને મુસાફરોએ તાત્કાલિક સમારકામ અથવા નવા બસ સ્ટેશનના નિર્માણ માટે માંગ કરી છે। છોટાઉદેપુરથી કવાંટ તરફ રસ્તા જતા પર બસ સ્ટેન્ડો બધા તૂટેલી હાલતમાં છે, તો સરકારશ્રીની એટલી અમારી માંગણી છે કે તમામ ગામોમાં બસ સ્ટેશન બનાવી આપે તો મુસાફરોને બેસવા માટે એકદમ સરળ રહે। વરસાદ પાણીમાં બી થોડું સારું, બસ સ્ટેન્ડો તૂટી ગયા છે તો તાત્કાલિક બનાવી આપે એવું